પાર્ટ 1 માં આ બધું ન બતાવી શકીએ, સોરી, પણ કઈ વાંધો નહીં, પાર્ટ 2 તમારા હાટું જ તૈયાર છે. હા, તો આપણે ક્યાં હતા? યાદ આવ્યું, મેં ચાલુ કરી દીધું ચીકુના તગારા ભરવાનું કામ ચાલુ. બાચકા ભરી રિક્ષા બાચકાની આ ક્યાંક રિક્ષા ઉલારેલી. મંથલી માર્કેટમાં આવીને જોયું ચીકુના બાચકાનો ઢગલો ખટારું ભરી એટલો. પછી તો હું ચીકુ મૂકીને નીકળી ગયો પીવાનું પાણી ભરવા. મને ખબર નથી કે પાણી આવી રીતે ભરવા જવું પડશે. 10:30 થયા તો આ બધા નાસ્તો અને ચા દાબવા માંડ્યા. હાલે લે, નાસ્તો દાબ્યા પછી તો આને તાકાત આવી ગઈ એવું લાગી રહ્યું છે. ચીકુ ના વીણ્યા હોય તો જોઈ લ્યો, ચીકુ આવી રીતે કઈક વીણાતા હોય છે. તા તો આવ્યો મસાલો ઘસતો અને મેં એને કીધું મને આ બાચકું તું ચડાવી દે. આને કોને બાચકું ચડાવી દીધું? બાચકું તો મારા ખંભે પણ છે. ભારી હોય એટલા બધા બાચકા હારી લીધા. લે હવે આ તો થાકી ગયો લાગે. ઓહો, આને તો કામ ખોલી નાખ. હવે અમે બંને કઈક તૈયાર આવી રીતે થયા, કોકની જાનમાં જવું એવી રીતે થઈ જાય છે. સવારમાં તો હું એકલો માર્કેટમાં ગયો હતો. હવે ભાઈ રામાને એવું માર્કેટમાં લઈ આવશે, કારણ કે રામાને જોઈ છે એવા પૈસા. રામાનો પૈસાનો વહીવટ પૂરો થયો ને હું તો વયો ગયો ભાઈ વંથલીમાં બદામ ચેટ લેવા. બસની પાછળ ગાડી કઈક આવી રીતે આખી અને સુરત દાદા તો ભાઈ હાથમી ગયા. જો બ્લોગમાં થોડીક મજા આવી હોય તો ફોલો, લાઈક અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. મળીએ ફરી એક નવા મિની બ્લોગમાં.